હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આપણે રહ્યા ગુજરાતીઓ એટલે ડેલી કંઈક ને કંઈક નવું નવું તો ખાવામાં જોઈએ જ. ચટપટું જોઈએ, ટેસ્ટી જોઈએ, મસાલેદાર જોઈએ, સ્વીટ્સમાં પણ કંઈક નવું જોઈએ, બરોબર ને? તો આજે વાનગીના રસોડે અમારી સાથે જે મહેમાન જોડાયા છે ને એ આપના માટે જેમની પહેલી વાનગી છે પનીર કઢાઈ આપના માટે બનાવવાના છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે સોનલબેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સોનલબેન, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. તો આજે પહેલી વાર તમે અહીંયા વાનગીના રસોડે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? મને બહુ જ સરસ લાગી રહ્યું છે અને તમારી સાથે તો એકદમ ફ્રેન્ડલી, મને ખરેખર બહુ જ મજા આવી રહી છે. બસ, તો આ જે વાનગીની સફર હવે સ્ટાર્ટ થઈ છે, મજા માણતા માણતા આપણે વાનગીની પણ શરૂઆત કરવાની છે. તો તમે જે પહેલી વાનગી બનાવવાના છો પનીર કઢાઈ, વાનગીની શરૂઆત કરીએ પણ એ પહેલાં થોડું તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. હું છું સોનલ પંચાલ. હું વડોદરાથી છું અને એક હોમ શેફ છું નેશનલ લેવલની, કે જે આજે તમારી માટે અહીંયા પનીર કઢાઈ, જે હું પંજાબી ક્યુઝિન એક્સપર્ટ છું, તો આજે મારા જ ક્યુઝિન એક્સપર્ટ્સમાંથી મારી જ રીતે અને મારી જ સ્ટાઇલથી પનીર કઢાઈની રેસિપી લઈ. જોરદાર. તો હવે ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો. હા, શ્યોર. સૌથી પહેલાં આપણે અહીંયા લીધા છે 2 મોટા ઓનિયન છે, કે જેને મેં આવી રીતે ચોપ કરીને લીધે છે, મોટા જ કટકા કરવાના છે. પછી એક ટામેટું છે, જેને આવી રીતે એમ કે મોટા જ કટકા લેવાનું છે, અને કેપ્સિકમ છે, કે જેને મોટા કટમાં લેવાનું છે. પનીર પણ આપણે એવી જ રીતે મોટા કટમાં ચોરસ ક્યુબમાં લઈ લેવાનું છે. હવે અહીંયા મેં બે કાંદા, લસણ અને આદું છે, કે જેને એકદમ જ ફાઇન ચોપ કરેલા છે, અને 1 થી 1.5 ટામેટાની મેં પ્યુરી કાઢેલી છે. એની સાથે આપણા સૂકા મસાલા છે, કે જેમાં ચાટ મસાલો, ધાણા જીરું છે, કસૂરી મેથી છે, હિંગ છે, મરચું પાવડર છે, મીઠું, જીરું અને રાઈ. અને એક પનીર કઢાઈ માટે આપણે એક સ્પેશિયલ મસાલો આવે છે, કે જે આપણે ખડા મસાલાને રોસ્ટ કરીને રેડી કરવાના હોય છે. તો એની માટે છે આખા ધાણા, થોડા મરી, 1 જાવંત્રીનું ફૂલ અને લાલ મરચાં. ઓકે, તો હવે વધુ વાર નથી લગાડવી, કરીએ આપણે શરૂઆત વાનગીની. હા, ચલો. તો સૌથી પહેલાં આપણે અહીંયા મસાલા છે એને રોસ્ટ કરી લઈશું. તો સૌથી પહેલાં હવે આપણે અહીંયા જે મસાલો રોસ્ટ કરવાનો મેં કહ્યો, સ્પેશિયલ એક મસાલો, તો એ પહેલાં બનાવી લઈએ. ઓકે. એની માટે પેનમાં આપણે સૌથી પહેલાં ધાણા, આખા ધાણા લીધા છે. પછી એમાં થોડા મરીના દાણા, 1 જાવંત્રીનું ફૂલ, જેને આપણે તોડીને અંદર એડ કરશું, અને 3 થી 4 લીલા મરચાં છે, જે આપણે તોડીને એડ કરીશું. એની સાથે આપણે થોડુંક અહીંયા જીરું પણ એડ કરી દઈશું, 1 ચમચી જેટલું, જેના લીધે આપણા આ જે મસાલા છે એની અંદર ફ્લેવર પણ આવે અને થોડી સ્મેલ પણ આવે. એની સાથે આપણે થોડુંક મીઠું પણ એડ કરશું, જેના કારણે એ જલ્દી શેકાઈ જાય. બિલકુલ. આ મસાલાને આપણે લગભગ 1 થી 2 મિનિટ આપણે રોસ્ટ કરી લઈશું સારી રીતે. ઓકે. તો એમાંથી સ્મેલ આવવા લાગી છે ધીરે ધીરે. યસ. તો આ હવે મોસ્ટલી રોસ્ટ થઈ ગયા છે. એકદમ આપણે એને બર્ન નથી કરવાનો, બસ ખાલી 1 કે 2 મિનિટ એને રોસ્ટ કરી લેવાનો છે, બસ એ જ. અને હવે આ રોસ્ટ થઈ ચૂક્યું છે. હવે આપણે આને બંધ કરી દઈએ. આ ઠંડુ થાય એટલે હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ઓકે. આપણે આ મસાલો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધો છે અને હવે એ રેડી છે. યસ. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. બિલકુલ. કઢાઈ છે, કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી ઓઇલ લઈ લઈશું. પછી આપણને જરૂર લાગે તો આપણે થોડું પાછળથી પણ એડ કરી શકીએ છીએ. તો હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે થોડું, તો એમાં આપણે આ ચોપ કરેલા ઓનિયન, ગાર્લિક અને આદુ છે, કે જે એમાં એડ કરશું.
એક બાઉલ જેટલું આપણે પ્રમાણ લીધું. હા, 1 બાઉલ જેટલું પ્રમાણ છે. અને એકદમ જ્યાં સુધી આ લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી આને સારી રીતે આપણે સોતે કરી લઈશું. તો હવે સોનલબેન, તમે તમારા ઇન્ટરવ્યુમાં હમણાં જ જણાવ્યું એ પ્રમાણે કે તમે નેશનલ લેવલ સુધી ગયા છો, કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, એટલે અલગ અલગ તમે વાનગી તો ટ્રાય અચૂકપણે કરતા જ હશો. તો એવી કોઈ વાનગી આ છે કે જે આમ એકદમ યુનિક, ઇન્ટરેસ્ટિંગ એવી બનાવી હોય તમે? હું નેશનલ લેવલ પર મોસ્ટલી ને ગુજરાતને પ્રેઝન્ટ કરું છું. તો આપણા ગુજરાતની જ એક વાનગી કહીશ કે જે આપણે ગુજરાતીઓ જ્યારે જણાવીએ ને તો એમ આવે કે ગુજરાતીઓનું ફૂડ શું, તો થેપલા, ફાફડા, ચટણી, એમ બરાબર છે. તો આપણે થેપલા માટે પ્રખ્યાત છીએ. તો થેપલાની પહેલાં કઈ રોટી હતી? તો થેપલાની પહેલાં પણ આપણા ગુજરાતમાં જુવારની રોટલી બનતી હતી અને જેને સુરમિયું રોટી કહેતા હતા. વાહ. અને એ જ સુરમિયું રોટીનું આપણે જેવી રીતે કહીએ ને કે ગુજરાતી છીએ તો કંઈક ને કંઈક ફ્યુઝન કરતા જ રહીશું. હા. તો એ જ સુરમિયું રોટીને ફ્યુઝન કરીને એમાં થોડુંક નવા મસાલા બીજા એડ કરીને, ગળપણ એડ કરીને થેપલા બનાવવામાં આવ્યા. શું વાત છે, વાહ, જોરદાર. એટલે વેરિએશન પણ આવી ગયું, ઇન્ટરેસ્ટિંગ પણ લાગ્યું, એટલે હા. અને આપણું કલ્ચરમાં પણ આવી ગયું. બિલકુલ. ગુજરાતી છીએ તો કલ્ચર તો છોડશું નહીં ને. 100%. અને આ આપણી ગુજરાતની જ એક કહીએ ને કે લોસ્ટ રેસિપી છે કે જે જાણવું પણ જરૂરી છે. એક ગુજરાતી હોવાના નાતે અને એક હોમ કુક હોવાના નાતે હું મારી એ ફરજમાં માનું છું કે ભાઈ હા. ગુજરાતનું ફૂડ શું છે, તો Yes. હું એની હિસ્ટ્રી એક જાણી લઉં. હવે આ થોડું લાઇટ બ્રાઉન જેવું થઈ ગયું છે. હા. હવે આની અંદર આપણે એડ કરશું ટોમેટોની પ્યોરી. એટલે વિસરાતી જતી વાનગીને આપણે વિસરવા નથી દેવાની. ને બિલકુલ નહીં. આજની પેઢી માટે પણ તો બહુ જરૂરી છે. બિલકુલ. હવે જ્યાં સુધી આની અંદરનું પાણી ન બળી જાય ત્યાં સુધી આને વ્યવસ્થિત રીતે સોતે થવા દઈશું. ઓકે. અને પછી આની અંદર આપણે એના મસાલા એડ કરીશું. અચ્છા. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે આમાંથી એનું પાણી ખાસું બળી ગયું છે, એમાં મોઇશ્ચર ઓછું થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે આપણા મસાલા એડ કરી દઈશું. મસાલા જે બેઝિક મસાલા છે પહેલાં આપણે એ એડ કરી દઈએ. કાશ્મીરી લાલ મરચું છે કે જે આપણે જરૂરિયાતના તીખાસ પ્રમાણે એમાં એડ કરશું. મીઠું છે એ સ્વાદ અનુસાર. એમાં થોડું ધાણા જીરું પણ એડ કરશું. અને આની અંદર મેં હિંગ એડ નહોતી કરી, ઓકે. તો એ હિંગ આપણે હવે એડ કરશું. કારણ કે આ પાછળથી હિંગ એડ કરીએ ને તો એનો સ્વાદ ખરેખર બહુ સરસ આવે છે એટલા માટે. અને આપણે જે આ હિંગ એડ કરી છે એ પણ એલજી બાંધાની હિંગ આપણે યુઝ કરી રહ્યા છે. હા. એટલે એમાં અડધી ચમચી નાખીએ ને તો પણ એની સુગંધ જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. આખા ઘરમાં એની સુગંધ આવશે. બિલકુલ. હવે આની અંદર આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને, જે ખડા મસાલા આપણે રોસ્ટ કરીને જે ગ્રાઇન્ડ કર્યો હતો એ મસાલો આની અંદર એડ કરશું. એ લગભગ એકાદ ચમચી જેટલો મેં અંદર એડ કર્યો છે. એની અંદર થોડોક ચાટ મસાલો એડ કરીશું જેનાથી એનો સ્વાદ થોડો ચટપટો લાગે. અને અહીંયા છે કસૂરી મેથી કે જે થોડી આપણે એને એવી રીતે ચર્ન કરીને બે હાથ વચ્ચે મસળીને પછી એડ કરશું. ઓકે. આપણે જોઈ શકીએ છીએ કે કલર પણ એકદમ જોરદાર અને સુગંધ પણ એટલી મસ્ત આવી રહી છે. હા, આ એકદમ ક્વિક અને જલ્દી બની જાય ને, બિલકુલ. 15-20 મિનિટમાં. બસ એવી રેસિપી છે. તો પછી તમે જો ઘરે જ હોટલ સ્ટાઇલનું ખાવા તમે ઘરે જ બનાવી શકો છો તો પછી હોટલમાં જવાની ક્યાં જરૂર છે. બિલકુલ. તો હવે જ્યારે તમે આ બનાવતા હો ત્યારે કઈ વાતનું સૌથી વધારે ધ્યાન રાખતા હો? સૌથી વધારે ધ્યાન હું હેલ્ધીનેસનું રાખતી હોઉં છું કે જેમાં કે આપણા બાળકો પણ એમ કે ખાવા ખાતા હોય છે. તો આની અંદર તમે જે વધારાનું એડ છે કે જેવી રીતે ક્રીમ છે કે કઈ બીજી વસ્તુઓ છે
તો જે માયોનીઝ છે કે એવું કંઈ એ બધું એડ ના કરો અને કંઈક હેલ્ધી એની જગ્યાએ હંકડ છે કે તમારું દહીં છે એ બધી વસ્તુઓ એડ કરીને એને વધારે ક્રીમીનેસનું ટેક્સચર બી આપી શકો છો અને તમે સ્વાદમાં પણ એ ખરેખર બહુ જ બિલકુલ. સ્વાદિષ્ટ લાગશે. એટલે હેલ્ધીનું હેલ્ધી ને સ્વાદિષ્ટ તો મળે જ. હવે આપણે આને સાઈડ પર કરી Okay. લઈશું. હવે આપણે ફરીથી એક બીજી કઢાઈમાં થોડું 2 થી 3 ચમચી ઓઇલ ફરીથી લઈ લઈશું. આ થોડું ગરમ થાય એટલે એની સાથે આપણે જે કટ કરીને લીધેલા છે ને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ અને પનીર એને એમાં સોતે કરશું. આ થોડું ગરમ થઈ ગયું છે તો આપણે હવે એમાં એડ કરી દઈએ. આ થોડીક શેકાઈ જાય, થોડી લાઇટ બ્રાઉન જેવી થઈ જાય, થોડું ટ્રાન્સપરન્ટ થઈ જાય ઓનિયન, એટલે પછી આની અંદર આપણે ટામેટા અને કેપ્સિકમ એડ કરીશું. ઓકે. તો સોનલભાઈ કુકિંગનો પહેલેથી શોખ? હા, બચપનથી જ. શું વાત છે. નાના હતા ને ત્યારથી મોટા મોટા સેલિબ્રિટી જે કુકિંગ સેલિબ્રિટીઝ છે એ લોકોને જોઈને જ મોટા થયા અને સપનું પણ એવું હતું કે એક દિવસ આપણે પણ એવા કોઈ સ્ટેજ પર પહોંચીએ. વાહ. એટલે તમારી અંદર કહેવાય કે આ જે પેશન છે કુકિંગનો અને એને જ લઈને તમે નેશનલ લેવલ સુધી ગયા છો, એ ખરેખર ખૂબ મોટી વાત છે. એકચ્યુઅલી નેશનલ લેવલ પર મને ગુજરાતને પ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. બિલકુલ. તો હવે આજે તો તમે પનીરની વાનગી બનાવી, પણ તમે ઘરે ચીઝની પણ વાનગી અવનવી બનાવતા હશો? હા, બધું જ. મતલબ અત્યારના છોકરાઓ છે તો એ લોકોને રોજે કંઈક નવું જ જોઈએ. બિલકુલ. હવે આ થોડી ટ્રાન્સલ્યુટ થવા લાગી છે. હજી આને એકાદ મિનિટ થોડું થવા દઈશું. હવે આની અંદર આપણે ટામેટા એડ કરી દઈશું. કેપ્સિકમ પણ એડ કરી દઈશું. હવે આની અંદર આપણે થોડું મીઠું એડ કરશું કે જેનાથી આ વેજીસ છે થોડા નરમ પણ પડશે અને જલ્દી કૂક થઈ જશે. ઘણીવાર આ પનીર કઢાઈની રેસિપીમાં ઘણા લોકો પનીરને અલગથી તળીને કે એને અલગથી રોસ્ટ કરીને નાખતા હોય છે, પણ હું હંમેશા પનીરને જેટલું બને ને એટલું ઓછું રોસ્ટ કરવામાં માનું છું ને ઓછું તળીને બનાવવામાં, કારણ કે એના ન્યુટ્રિશન્સ છે એ બધા એની અંદર જતા રહે. બિલકુલ. અને જો તમે બાળકોને જેમ કે ખવડાવવાના હો અને તમે પોતે પણ જો ખાવાના છો તો ઓબ્વિયસલી તમે ઘરનું ખાવા છે તો એ ન્યુટ્રિશનવાળું જ ખાવા ઈચ્છતા હશો, એટલે હું હંમેશા પનીરને એમ જ એની અંદર એડ કરી દઉં છું. ઓકે. કે જેના લીધે એ બધા વેજીસની સાથે એક સ્ટીમ લઈને કૂક તો થવાનું જ છે, તો પછી અલગથી એને સોતે કરવાનું કે એને તળીને એમાં એડ કરવાથી એના ન્યુટ્રિશન કાઢવાનું શું મતલબ છે. એટલે એના જે તત્વો હોય આપણને મળવા જોઈએ સીધા જ મળી જાય આપણને. હા. હવે આની અંદર આપણે જે પહેલા મસાલો જે બનાવ્યો હતો ગ્રાઇન્ડ કરીને એ એડ કરશું. આ સબ્જીની અંદર આ મસાલાનું બહુ ઇમ્પોર્ટન્સ છે કે આપણે કોઈ પણ જાતનો બીજો કોઈ ગરમ મસાલો અંદર યુઝ નથી કર્યો. જે પણ છે આ જ મસાલાને યુઝ કરીને અને આના જ ટેસ્ટી આ સબ્જી બનશે. અને આ મસાલાની તમે જે રીત ટૂંકમાં જે દર્શક મિત્રોને બતાવી છે, એટલે કેવું ફટોફટ ઝટપટ આપણે આ મસાલો પણ ઘરે રેડી કરી શકીએ. હા, અને ઘરે બનાવેલા મસાલાની અરોમા પણ બહુ અલગ આવતી હોય. બિલકુલ. અને તમે જાતે બનાવ્યું હોય એટલે એક સંતોષ જે હોય ને એ અલગ જ હોય. હા, સાચી વાત છે તમારી.
હવે આની અંદર થોડુંક મરચું પણ એડ કરશું, લાલ મરચું પાવડર, અને થોડીક કસૂરી મેથી પણ એડ કરશું. એ પણ આપણે મસળીને જ નાખીશું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ એકદમ વ્યવસ્થિત રીતે ચડી ગયું છે. તો હવે આપણે આને જે આપણે જે ગ્રેવી બનાવેલી હતી ને એની અંદર આપણે એડ કરી દઈશું. જો રસોડામાં તમારી બાજુમાં કોઈ નાનું છોકરું ઊભું હોય ને તો તરત જ ભાગીને આવે ને પહેલું ડીશ તમારી માંગે કે મારા માટે આપી દો. અને હવે આપણે આને થોડી વાર મિક્સ કરીને 2 મિનિટ ખાલી કૂક કરી લઈશું. એકચ્યુઅલી આપણી સબ્જી અહીંયા રેડી છે. તો ખાલી એને મિક્સ થઈ જાય અને એના મસાલા એકબીજાની સાથે ભળી જાય. પહેલા જૂના પંજાબમાં છે ને આપણે પંજાબી સબ્જીઓ બધે ખાતા હોઈએ છીએ. તો એમાં અલગ અલગ વેરિએશન હોય છે કે પનીર કઢાઈ, પનીર હાંડી. તો એકચ્યુઅલી કઢાઈમાં બનતું પનીર એ પનીર કઢાઈ કહેવાય છે, અને હાંડીમાં બનતું પનીર એ પનીર હાંડી કહેવાય છે. અને બંનેની વચ્ચે ફરક શું હોય છે કે કુકિંગ ટાઈમનો અને એમના ગ્રેવીનો ફરક હોય છે. હાંડીમાં બનતું ખાવા ધીરે બને છે અને એની ગ્રેવી જે હોય છે એ થીક હોય છે. અને જ્યારે કઢાઈમાં બનતું ખાવા એ થોડા મીડિયમ ગ્રેવીવાળું અને થોડું મીડિયમ અને જલ્દી ફટાફટ બની જાય એ ટાઈપનું હોય છે. અને આનાથી પણ ફટાફટ બને છે તવામાં બનતી. હા, બિલકુલ. ઓકે, તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને અહીંયા રેડી છે આપણું કઢાઈ પનીર. તો એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો કૃતિબેન, રેડી છે આપણું આ કઢાઈ પનીર. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે પનીર કઢાઈ રેડી થઈ ગયું છે. સોનલબેન આ રેસીપી પણ વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, અચૂકથી ટ્રાય કરશો અને પછી અમને કહેજો કે કેવું બન્યું હતું પનીર કઢાઈ. તો દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, ટીવી સ્ક્રીન પર તમે એક નંબર પણ જોઈ શકો છો. એના પર કોલ કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મળીએ છે વાનગીના રસોડે, પરંતુ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. પનીર કઢાઈ બનાવવાની સામગ્રી: પનીર, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, ટામેટાની ક્યુરી, તેલ, જીરું, લાલ મરચાં, કાળા કાગળ, જાવંત્રી, કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, ધાણા પાવડર, મીઠું, કસૂરી મેથી.